फ्रेंड्स हूँ છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। તમારે વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, ફિકર નોટ, કારણ કે આજના આ વિડીયોની અંદર આપણે એવા સરસ મજાના ઉપાયો વિશેની માહિતી જોવાના છીએ, એવા સરસ મજાના સ્ટેપ જોવાના છે કે જેની મદદથી તમારે જીમમાં ગયા વગર, યોગા એક્સરસાઇઝ કર્યા વગર કે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ્સમાં ખોટો ખર્ચ કર્યા વગર તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો, તમે તમારા વધતા વજનને કંટ્રોલ કરી શકો છો। આપણા હ્યુમન બોડીની અંદર 35 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓને અને 50 વર્ષની ઉંમર પછી પુરુષોને પાચન શક્તિ મંદ પડે છે, પાચન શક્તિ નબળી પડે છે। અને એમાં પણ જો આનુવંશિક રોગ, વારસાગત જેવા કે ડાયાબિટીસ જેવા રોગો હોય તો તમારે તમારા વારસાગત પેઢી દર પેઢી જો ડાયાબિટીસ ચાલે તો 30 વર્ષની ઉંમર પછી લેડીઝ અને જેન્ટ્સ બંનેને પાચન તંત્ર નબળું પડે છે, જેના કારણે ધીરે ધીરે તમારું વજન વધતું જાય છે। સૌથી પહેલાં બેલી ફેટ વધે છે। બેલી ફેટ એટલે 3 પ્રકારના હોય છે, અપર, લોઅર અને મિડલ, આ 3 પ્રકારના બેલી ફેટ। તો અહીંયા આપણે સૌથી પહેલાં પાચન તંત્રને એકદમ સ્ટ્રોંગ રાખવાનું છે, બેલી ફેટ વધવા નથી દેવાનું। આપણા ભારતમાં 10 વ્યક્તિમાંથી 7 વ્યક્તિ મેદસ્વીતાનો શિકાર છે, એનું કારણ છે ફાસ્ટ ફૂડ। તો ફાસ્ટ ફૂડથી દૂર રહો, સાથે તમારા હેલ્થને ફિઝિકલ એક્ટિવિટી સ્ટ્રોંગ રાખો, નિયમિત રીતે કોઈને કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો। તો હવે આપણે શું કરવું? ઘરે બેઠા બેઠા કોઈ એવી ફિઝિકલ એક્ટિવિટીઝ, તો યસ રાઈટ, ઘરે બેઠા બેઠા તમે માત્ર ને માત્ર 5 મિનિટ તમારા માટે ફાળવો। તમારે દવા નથી લેવી, તમારે કોઈ રોગનું શિકાર નથી બનવું, તમારે ફિટ રહેવું છે, તમારે ફાઇન રહેવું છે, તમારી સ્કિન માટે, તમારા હેર માટે, તમારા ફિઝિકલ કન્ડિશન માટે જો તમારે સ્ટ્રોંગ રહેવું હોય તો નિયમિત રીતે 5 મિનિટ માત્ર ને માત્ર આખા દિવસમાં, સવાર, બપોર, સાંજ, કોઈ પણ ટાઈમે, એની ટાઈમ, એવું નહીં કે ભૂખ્યા પેટે જ આ વસ્તુ કરવાની છે, ભૂખ્યા જમ્યા ખાધા પછી, જમ્યા બાદ નથી કરવાની, એવું કશું જ નથી। તો સૌથી પહેલાં આપણે માત્ર ને માત્ર 5 મિનિટમાં એવુંથી શું કરીશું? તો તમારે કશું જ નથી કરવાનું, ઘરમાં, ગાર્ડનમાં, ટેરેસ પર કે પછી મોબાઈલ જોતા જોતા, ટીવી જોતા જોતા તમારે કાંઈ જ નથી કરવાનું। 5 મિનિટ માટે તમારે આવી રીતે સેલ્ફ વોક કરવાનું છે, કન્ટિન્યુ 5 મિનિટ ડેઈલી। તમે સ્ટાર્ટિંગ 5 મિનિટથી કરો, પછી તમે 7 મિનિટ, પછી 10 મિનિટ, પછી 15 મિનિટ, તમને મજા આવશે। તમારી ફિઝિકલ ફિટનેસ છે ને બહુ સ્ટ્રાર્ટ, સૌથી પહેલાં તમારે આમ રિલેક્સ થશે। બીજી કોઈ જીમમાં ન જાઓ, બીજી કોઈ હેવી એક્સરસાઇઝ ન કરો, યોગા ન કરો, તમારા શરીરને ટ્રેન કરો। સૌથી પહેલાં સ્ટાર્ટિંગ તમે સેલ્ફ વોકથી કરો। અત્યારે હાલ તમે કદાચ બહાર રોજ એક ટાઈમે ન જઈ શકો તો કાંઈ નહીં, પણ રોજ તમે ઘરમાં ને ઘરમાં આવી રીતે ઊભા નીચે 2 ફૂટની લાદી ઉપરની જરૂર છે ખાલી। તમારું ઘર નાનું હોય, મોટું હોય, કોઈ જ મેટર નથી કરતું, તમારે મનથી નક્કી કરવાનું છે કે મારે ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી છે। શરૂઆતમાં હાફ ચડશે, પણ પછી તમને નહીં ચડે। શું કામ? તો કારણ કે તમારા સ્નાયુ, તમારું હાર્ટ મજબૂત થયું હશે, એટલા માટે। તો એ સારું છે કે તમને હાફ નથી ચડતો। તો ઓછામાં ઓછું 5 મિનિટ સુધી તમારે આ સેલ્ફ વોક કરવાનું છે। સવારે કરો, સાંજે કરો, કે પછી રાત્રે સૂતા પહેલાં કરો, ઘરમાં ને ઘરમાં જ કરો તો બી ચાલશે, ઓકે। આટલી એક્સરસાઇઝ કર્યા પછી તમારે નિયમિત રીતે 5 મિનિટ સૂર્યપ્રકાશમાં રહેવાનું છે। સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન ડી આપણા શરીરની અંદર જ્યારે જાય છે ત્યારે આપણા શરીરને એન્ટીઓક્સિડન્ટ્સ પૂરું પાડે છે, વાયરલ ઇન્ફેક્શનથી આપણને બચાવે છે। બીજું, આપણા શરીરની જે ચરબી છે, જે આપણા શરીરનું જે વિસરલ ફેટ એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી સારું ફેટ અને ગંદુ ફેટ બંને બને છે। તો જે વિસરલ ફેટ છે એ આપણા બોડી માસ ઇન્ડેક્સને લો કરે છે। તો એના માટે આપણે શું કરવું? સૂર્યપ્રકાશમાં બેસવાથી વિસરલ ફેટ તમારું પરસેવા રૂપે બહાર નીકળે છે। તો સૂર્યપ્રકાશ તમારા શરીરની કેલરી બાળે છે। તો તમે જીમમાં જાઓ, 1 કલાક તમે ટ્રેડમિલ પર ચાલો છો, સાયકલિંગ કરો છો, કે પછી કોઈ બી વર્કઆઉટ કરો છો, અને જે પરસેવો વળે છે ને જેટલી કેલરી તમારી 1 કલાકમાં બળે છે એટલી સૂર્યપ્રકાશ 5 જ મિનિટમાં તમારી કેલરી બાળે છે। તો સૂર્યપ્રકાશ બહુ સારો ઉપાય છે। નિયમિત રીતે થોડું તમે સૂર્યપ્રકાશમાં રહો, ઓકે। તો એનાથી તમને ખરેખર પોઝિટિવ ફેરફારો થશે।
તમને થાક ઓછો લાગે છે, તમારા શરીરની બીમારી ઓછી થાય છે, તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે. આ 2 ઉપાય કરો. અને ત્રીજું, ખાનપાનમાં ધ્યાન. સૌથી પહેલાં બહુ બહારનું ઓછું જમવું, ગરમ પાણી દિવસમાં 3 વાર પીવું, સાથે સાથે ભૂખ કરતાં ઓછું જમવું, ઘરે બનાવેલું બધું જ જમવું. એવું લાગે કે તમારે ફિઝિકલ એક્ટિવિટી ઓછી છે, શ્રમ ઓછો છે, તો રોટી ઓછી ખાવાની રાખો. આટલું કરશો ને, મહિનામાં કહેશો કે વાહ ભાઈ વાહ, તૃપ્તિબેને પહેલાં કેમ ન કીધું? આ તો બહુ સરસ મજાની 3 ટેવ છે. આ સારી ટેવ છે, આ સુટેવ છે. આ 3 ટેવ તમને ખોટા ખર્ચથી બચાવે છે, હોસ્પિટલના ખર્ચથી બચાવે છે. તમે તમારા જીવનની આળસને છોડી દો, ફિઝિકલ એક્ટિવિટીઝ કરો. હવે તમારે બેલી ફેટ ઘટાડવું છે. આપણે ફિટનેસ માટે આપણે જે શરૂઆત કરવાની છે એ આ 3 સારી ટેવથી કરવાની છે. હવે વાત આપણે જે લોકોને બેલી ફેટ વધારે છે, 30-40 વર્ષ જૂની લટકતી ફાન છે, 80 વર્ષે પણ તમારે ફિટ રહેવું છે, કે સાઈડમાં ચરબી ન હોવી જોઈએ, બેલી ફેટ ન હોવું જોઈએ, આપણે 0 ફિગર ન બની શકે તો કાંઈ નહીં. તો એના માટે નિયમિત રીતે 20 વખત તમારે વાંકો વળવાનું છે. તમારે ટટ્ટર ઊભું રહેવાનું, પગના બંને અંગૂઠાને ટચ કરવાનું, માત્ર 20 વખત. સવારે, બપોરે અને સાંજે કોઈ પણ ટાઈમે કરી શકો છો. તો આવી રીતે તમારે ઊભું રહેવાનું છે. જમણા હાથ છે એની આંગળી વડે જમણા પગનો અંગૂઠો, ડાબા હાથના આંગળા વડે ડાબા પગનો અંગૂઠો. આ તમારે કેટલી વાર કરવાનું છે? તો 20 વખત. આનાથી તમારા જે પેટના સ્નાયુ છે એ અંદરની બાજુ સંકોચાય છે, જેના કારણે તમારા પેટની 3 ટાઈપની ચરબી છે, લોઅર, મિડલ અને અપર. આ 3 ટાઈપની ચરબી છે એને બેલ્ટ વળે છે. એના કારણે તમારા જે ચરબી હોય છે ધીરે ધીરે સ્નાયુ તમારા સ્ટ્રોંગ થાય છે, તો ઘટવા લાગે છે. આ 2 જ વસ્તુ કરશો. મહિનામાં કશું જ કરવાનું જરૂર નથી. કોઈ વેઇટ લોસ પાવડર નથી, કોઈ વેઇટ લોસ ડ્રિંક્સ નથી, જીમ નથી, કોઈ નવું ધ્યાન નથી રાખવાનું. આટલું કરવાથી તમારું 3 થી 4 કિલો વજન એમ નામ ઘટે જાય છે. અને જો તમે કન્ટિન્યુ આ સારી 3 ટેવ જે છે એને ફોલો કરશો, તો આશા રાખું છું 1 વર્ષમાં તમારે આ જ વસ્તુના કારણે 20 થી 25 કિલો વજન પણ ઘટી જાય અને ઘણા બધા રોગો હોય એ તમારા કંટ્રોલ થઈ શકે છે. આપણા પાચન તંત્ર જ્યારે નબળું પડે છે એટલે આપણું પાચન તંત્ર રિગાર્ડિંગ આપણને 80 જેટલા રોગ થાય છે. થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, હિમોગ્લોબિનની ઉણપ, B12ની ઉણપ, વિટામિન્સ મિનરલ્સની ઉણપ, ખરતા વાળની ઉણપ, આંખોની રોશનીની ઉણપ. આ બધું જ સૌથી પહેલાં જે આપણું પાચન તંત્ર નબળું હોય છે એટલે થાય છે. તો સૌથી પહેલાં શરૂઆત આપણે આપણી હેલ્થ તપાયેલું શક્તિ જાતે નળિયા એ કહેવત છે, તો એને ફોલો કરો અને આપણી હેલ્થને આપણે સુધારીએ. તો આશા રાખું છું કે સરસ મજાની ઇન્ફોર્મેશન તમને સૌને પસંદ આવી હશે. તો આ વિડીયો દિલથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી ધીરે ધીરે આગળ વધી રહી છું. તો આ માહિતી ખરેખર સાચી છે અને ખૂબ જ ઉપયોગી છે, ખોટા ખર્ચ વગરની છે. આશા રાખું છું તમે વધારે ને વધારે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરો. સાથે સાથે મને પણ ફાયદો થશે, જોવાવાળાને પણ ફાયદો થશે અને તમને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે.